રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનું કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ યોજાયો। શ્રી અવિદિત શિવા બ્રહ્મ સમાજની વાડી રાંદેર ખાતે ડોક્ટર જદુરામભાઈ જોશી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો, જેમાં શ્રી અવિદિત શિવા બ્રહ્મ સમાજની વાડી રાંદેર ખાતે ડોક્ટર જદુરામભાઈ જોશી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। સતત 14 વર્ષથી કેલેન્ડર વિમોચન રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક કરી રહી છે। એમાં 25,000થી વધુ કેલેન્ડર બનાવી અને સભાસદોને ત્યાં પહોંચાડવામાં આવે છે। આ કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક અને સહાય ડોક્ટર મુકુલ ચોકસી, બેંકના ચેરમેન કમલેશ શેલર ઉપરાંત સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ અનિલ ગોપલાણી અને વિપક્ષ નેતા માજી બાબુભાઈ કાપડિયાને વિશેષ ઉપસ્થિતિ અને તેમના કર કમલોથી કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। એમના માટે મને ખૂબ માન અને ઇજ્જત છે। આજે પણ એટલું જ માન અને ઇજ્જત છે। આજે એવું લાગે કે પીપલ્સ બેંક સુરત મહાનગરપાલિકા બની ગયો હોય। આજે સ્ટાફનો બી ડ્રેસ જુઓ, સુરત મહાનગરપાલિકાનો ડ્રેસ છે। પણ મને આનંદ થાય કેમ કે 10 વર્ષ સુરત મહાનગરપાલિકા સંસ્થામાં બેસીને એક મારી સંસ્થા, મારું સુરત છે એ ભાવના સાથે 10 વર્ષ એવું કામો કર્યા છે। બધાને ખબર છે કે કોંગ્રેસ એટલે જબરદસ્તી નહીં હટાવો કોંગ્રેસ, પણ આ શહેરમાં 45,000 પાકા મકાનો બનાવીને અને ગરીબ ઝૂંપડાવાસીને પાકા મકાનમાં લઈ ગયા। वो खराब परिस्थिति में वो पसार थयो। एक बार तो बापूनगરમાં ઝુંપડપટ્ટી હતી અને 800 માણસનું ટોળું બાપુનગર સ્કૂલ પાસે। મને થયું કે આજે મારી ગાડીના કાચ અને મને પણ માર કરવા, પણ કુદરતી બક્ષિસ મને છે કે એટ એ ટાઈમ મને યાદ આવ્યું કે જીવનભાઈ બેઠેલા હતા બધી ફાઇલો લઈને, નાટક જ કરતા હતા, કોઈને મકાન નહીં આપતા હતા, ફાઇલો બધી ઉડાવી દીધી એટલે બહાર તાલીમ ભરી બધા બાપુના ઘરના 800 માણસો ખુશ થઈ ગયા। આજે બાબુભાઈ કઈ કરી બતાવી ખાલી કેલેન્ડરમાં બોલું પાછા સ્મશાનના તો મને થાય કે એટલું એક જ બોલીને બધા કંટાળી જતા હશે, સાંભળીને બધા કંટાળી જતા હશે, પણ પછી મને થયું કે આપણી માં એકલું એક જ ભોજન બનાવે તો આપણે કેટલા વર્ષથી ખાઈએ છીએ, આખી જિંદગી ખાઈએ છીએ। તો આ બધા પરિવારજનો છે અને એટલા માટે એ લોકો એટલું એક ભોજન વારંવાર ખાઈ રહ્યા છે અને મને વારંવાર સાંભળી રહ્યા છે। થેન્ક યુ વેરી મચ। તમે જે આંકડાઓ રજૂ કરી રહ્યા હતા તો મને હમણાં છાપામાં પુષ્પાના જે આંકડા આવે ને 200, 500 કરોડ, 1000 કરોડ એ રીતે તમને કહેલી રાંદેર પીપલ્સ ધ રાઇસિંગ, પુષ્પા ટુનું નામ છે પુષ્પા ધ રાઇસિંગ। એ તો દાનચોરીનો મામલો હતો, આપણો નાણાં સાચવવાનો મામલો છે, એટલે બે મામલાઓ જુદા છે। પણ જે રીતે પ્રગતિ થાય છે માત્ર આ આંકડાઓ નહીં પણ બીજી બધી રીતે પણ સભાસદોની સંખ્યામાં પ્રગતિ થાય છે। આ કેલેન્ડરો કે જે મને કે પહેલું કેલેન્ડર 700-800 કોપી હતી તો આજે 10,000 જણા તો બેંક ઉપર આવીને કેલેન્ડર લઈ જાય છે। હવે આ ડિજિટલ યુગમાં આપણે નવાઈ લાગે કે કેલેન્ડર પોતે એક બ્રાન્ડ છે, આટલું પોપ્યુલર છે એ બહુ જ નવાઈ લાગે, પણ લોકો લઈ જાય છે। કેલેન્ડરની વિશ્વસનીયતા, લોકોનો પ્રેમ અને રાંદેર પીપલ્સ બેંકની ક્રેડિટ એના ઉપર આજે લોકો કેલેન્ડરને પ્રતિક તરીકે સ્થાપે છે। તો હું વર્ષોથી લખું છું। મને એક તબક્કે થયું કે રાંદેર વિસ્તાર છે, હવે એમાં જ આવે છે પાલ નાગીપુરા, મને થાય કે આપણે લખતા પદ્મશ્રી 3 તો પદ્મશ્રી ફળિયામાં જે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો આ કાર્યક્રમ આજે બ્રહ્મ સમાજના હોલમાં રાંદેર દરુભરિયા મુકામે રાખવામાં આવ્યો હતો। દર વર્ષની પરંપરાની મુજબ છેલ્લા 14 વર્ષથી આ બેંકનું કેલેન્ડરનું વિમોચન જે ડૉક્ટર મુકુલભાઈ ચોકસી, જાણીતા આપણા મનોચિકિત્સક છે, એમના શબ્દોથી અલંકારે કરેલ અને રાંદેર અરાજન વિસ્તારમાં રહેતા આપણા મહાનુભાવોને
જીવન ચરિત્રના એ શબ્દથી અલંકારિત કરીને નવી પેઢી સમક્ષ એનું પ્રેરણાસ્ત્રોત બને તે માટેનો આ બેંકનો પ્રયત્ન છે. કુલ 25,000 કેલેન્ડર છપવામાં આવે છે, પણ વિશેષ વાત એ છે કે 10 થી 11,000 જેટલા સભાસદો ગ્રાહકો આ બેંકનું કેલેન્ડર મેળવવા બેંક બિલ્ડિંગ પર, જે લાલ બેંક આપણી છે તે બિલ્ડિંગ પર આવીને સ્વયં આવીને કેલેન્ડર મેળવતા હોય છે. સૌ મિત્રોને બી વિનંતી છે કે ફરીથી એ જ પરંપરા મુજબ આપ કેલેન્ડર મેળવવા માટે પણ બેંક બિલ્ડિંગ પર અવશ્ય પધારશો અને બેંકની સેવાથી પણ લાભ થવા માટે વિનંતી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.